સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય હમણાં કેટલા 20 દિવસ છે ને આકારના બેસવા ગઈ હતી હેતલ ને આવતી પછી મીના રેડી છે આ કે કઈ નહીં આવે દવા મને તમને બપોરા કરે ને નીકળ્યા કામ ચાલુ કરી દીધું છે બધાય ને મગજ દેશમાં ઘૂમરો મારે આવી જરાક ફ્રેશ થઈ ગઈ હું મારા બાપાને ઘેર ઘૂમરો મારે આવી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની ગુડ મોર્નિંગ અત્યારે જો 10:30 જેવું થયું ને બસ અમારે એ ઘેર જવાની તૈયારી છે ને તે ભાભીઓ ને એટલે ભેગી રમતી ને ઓલું કરતી ને તે મેળતી જઈએ ને પછી જઈએ ઘેર અમે જો પેલા બાસા સામાન ને બધી તૈયાર કરી લીધો ભરાઈ ગયા ને બસ એ ઘેર જવાની તૈયારીઓમાં હે ને આર્યન ને જો અરે વાહ એ રમકડા મેલ દે ભાઈ ના જો એ મોટા બાપાનું જીરું બધી પાકવા માંડ્યું એ બધા વાઢુમાં પડે છે હે લગન પૂરા થઈ ગયા ને જો વાઢું પડીએ બધા અમારે થાણાનો વાઢ પડે ગયો જ તે એ અમારે ઘેર ભાગવાનું હોય જ બધી સામાન ને ભરી લીધો ને આગળ ઘૂમરો મારતી આવીએ હમણાં કેટલા 20 દિવસ છે ને એક તારા રમીએ ને ભેગા હે તે મળતી જઈએ ને પછી જઈએ તો બસ એવું હે તો જરૂર પર જીરું પાકે ગયું મોટા બાપાના દીકરાનું બે ગયું ને પેલી ગમ મારા બાપાનું હે ને આર્યન ને આવું ભેગું રમવા એટલે રાજવીર પાસે ને આવું ને રમવા આર્યન ને રાણસી કોલાકાન વળી જઈશું હેતલ પાસે જઈશું ભાવના પાસે જઈશું જ્યાં પેલું થઈ ને જઈશું પછી હેલો એ ઘેર પાછી નીકળીએ વહેલા ત્યારે થઈ ગયા માંડવી અટાણ નીકળી છે હા કોલાકાન વળી જાઉં એની બહુ હમણાં હે ને ભેગી એમ રમતી તે હું મળતી જ જઈએ ઘેર તે પાછા ને એનું જીરું મસ્તીનું હોય છે ને કોણ સડે હોય જીરા આગળ બહુ નિર્વ્યા હે ઉપર ને હેતલ ને ના બેસવા ગયું કોલાકાન જરાક મજા નથી વાવડ કાઢવા જઈએ ને બેસતી આવીએ એમ હા લે ને અમારા મોટા પપ્પાની વાડી છે નાઈ જઈએ આખરે પછી બે નાખી દે તો ઠીક બે લેતી જજો તો જો બોલો આકારના બેસવા ગઈ હતી હેતલ ને આવતી પછી મીના ગઈ બેસવા તો બસ એ ઘેર જઈએ હેતલ ને પછી આપણે ઘેર નીકળવાનું છે ભારી વાર હમણાં મજા કરીને એટલે મહિના દીધી ને ત્યાં મજા કરી બધી મહિનો દી ભારી સાંચી જમ્યા ને મારે જો ઘેર જાવું આજો ઘેરે મોટા બાપાને રેડી છે બેસવા ઉપર કોરી હા જગા ભાઈ મેં દે તો લાકા હે થોર ને આ કઈ નહીં આવે દવા મને એ રોગ એવો ઓભા હાટું છે રૂપારા લાગે ને છે તો મસ્તી ને થોર ને ઉભા ના પૂતીમાં સારું હોય ને પૂતીમાં છે બધી ભાવના ને ટમુન બધી ભાવના સારું હોય ને વિવા ભારી કીધે હાલો તો જો આપણે બપોરનો ટાઈમ થયો બપોરા કર્યા ને આપણે નીકળ્યા હો ને ઘેર જો એ વાત નથી ઘણા બધા લગ્ન પૂરા થઈ ગયા
બધાને ઇમોશનલ કરી નાખ્યા ગાન બધા ઇમોશનલ થઈ ગયા હતા એટલે તે રોકાણ હતા ને જરાક બધાને આંખમાં રૂંગા આવે ગયા હતા અને મારી આંખમાં રૂંગા આવે ગયા હતા તો બસ આપણે છે ને બધાને ઇમોશનલ થઈ ગયા હતા ઘડીક વાર ને એમ નીકળ્યા ઘેર ને બસ હવે ઘેર છે ને તો બધા વાટું પડવાનું તૈયારી થઈ ગઈ વાટું ચાલુ થઈ ગયા પડવાના પ્રમાણે પરત ઘુમરો મારે આવ્યો હતો કે વરેગા થાણાથી આપણે નીકળી જઈએ નકર તો વરે રોકાઈ જતા હલો તો અત્યારે આપણે ઘેર પૂગેલા બપોરના પૂગાવ્યા પણ હું આપણે મીડિયા બનાવ્યું સા પાણી બનાવ્યા સા બનાવ્યું ને બસ વાટવાનું કામ આવે ધાણા વાટવાનું કામ આવે તો આપણે સા દેતા આવીએ તો બસ એવું હે હાલો તો જો આપણે ધાણા વાટવાનું કામ ચાલુ કરી દીધું આજથી મોકલે હરખા વટાય ને મુકેશ હા ઘેર પૂગાવ્યા એમ કેટલા પારિયા લીધા મોકલે કેટલા કઈ ક્યારે લઈએ ઉતાર્યા આજ સવારનું જ ચાલુ કર્યું ને મેં આપણી પિંકી જો ભાઈ હે ને દેશમાં ઘુમરો મારે આવી જરાક ફ્રેશ થઈ ગઈ હું મારા બાપાને ઘેર ઘુમરો મારે આવી એમ ફ્રેશ થઈ ગઈ જરાક ને હા ये लियो सा पानी बधाई ए देवड़ी देह में गई थी तू